મોંઘવારીના મારથી સામાન્ય માણસનું જીવન પહેલેથી જ કઠિન બન્યું છે, પરંતુ હવે પરિસ્થિતિ એવી બની રહી છે કે માણસ માટે માત્ર જીવવું જ નહીં પણ મરવું પણ મોંઘું પડી શકે છે. નવસારીના વેરાવળ સ્મશાનગૃહ સહિતના અનેક સ્મશાનગૃહોને ગુજરાત ગેસ કંપની દ્વારા અપાયેલી નોટિસે લોકોમાં ચિંતા અને આક્રોશ બંને ઊભો કર્યા છે. વર્ષોથી નિઃશુલ્ક મળતો ગેસ સપ્લાય હવે તબક્કાવાર બંધ થવાની દિશામાં છે, અને જો આ નિર્ણય અમલમાં આવશે તો એક અંતિમ સંસ્કારનો ખર્ચ હજારો રૂપિયામાં પહોંચે તે અચરજ નહીં ગણાય. નવસારીના વેરાવળ સ્થિત સ્મશાનભૂમિ માત્ર એક સ્થળ નથી, પરંતુ નવસારી શહેર અને આસપાસના લગભગ 30 ગામો માટે એક એવી વ્યવસ્થા છે જ્યાં દુઃખની ઘડીએ પરિવારને સહારો મળતો આવ્યો છે. અત્યાર સુધી અહીં અંતિમ સંસ્કાર માટેનો ગેસ સેતુ સંસ્થા દ્વારા CSR હેઠળ વિનામૂલ્યે આપવામાં આવતો હતો, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને આર્થિક રાહત મળતી હતી. પરંતુ હવે ગુજરાત ગેસ લિમિટેડની નોટિસ અનુસાર આ સહાય વર્ષ 2030 સુધીમાં સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ નિર્ણયનો ફટકો માત્ર ખિસ્સા પર જ નહીં, લાગણી પર પણ પડશે. કોઈપણ પરિવાર માટે પોતાના સ્વજનને વિદાય આપવાની પીડા પોતે જ અસહ્ય હોય છે, ત્યાં જો અંતિમ સંસ્કાર માટે પણ નિયત રકમ ચૂકવવાની ફરજ પડે તો દુઃખમાં ડૂબેલા પરિવાર માટે આર્થિક બોજો વધુ ક્રૂર સાબિત થઈ શકે છે. જે પરિવારો પહેલેથી જ તંગીમાં જીવન પસાર કરી રહ્યા છે, તેમના માટે અંતિમ વિધિ પણ હવે ભારરૂપ બને તેવી ભીતિ ઊભી થઈ છે. નવસારી સ્મશાનભૂમિ અગ્નિ સંસ્કાર સહાયક ટ્રસ્ટ વર્ષોથી વિનામૂલ્યે અગ્નિ સંસ્કારની સેવા આપતી એક સંસ્થા નવસારીમાં એક આખું સેવાનું પ્રદાન કરી રહી છે. હાલમાં જ ગુજરાત ગેસ કંપની દ્વારા અમને એક નોટિસ પાઠવવામાં આવી કે આપને જે આપવામાં આવતો વિનામૂલ્યે ગેસ સમયાંતરે 2030 સુધીમાં અમે એને સદંતર બંધ કરી દઈશું, અને તમારે એને માટેની જે પણ મૂલ્ય થશે, જે પણ વેલ્યુ થશે, એ પૂરેપૂરી તમારે ભરપાઈ કરવી પડશે. સરકારશ્રી અને કંપનીને આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે માનવ જીવનનો આ અંતિમ સંસ્કારની દબદબાભરી શ્રદ્ધાંજલિ આપવી હોય, સામાન્ય માણસ એને પોતે આટલી મોંઘવારીના જમાનામાં એને જીરવી શકતો હોય, તો આવો એક ભારણ આવવાથી એક સામાન્ય પરિવાર, એક ગરીબ પરિવાર કચડાઈ જતો અમને દેખાઈ રહ્યો છે. તો આપના માધ્યમથી હું જરૂરથી એવું કહેવા માંગીશ કે સરકાર અને કંપની આ વિશે વિચાર વિમર્શ કરીને જે અમને આપતી સગવડો, જે વિનામૂલ્યે ગેસ જે કંપનીઓ અમને આપી રહી છે, એ ગેસ અમને મળતો રહે આવનારા વર્ષોમાં, અને સામાન્ય પરિવારને પણ એને માટેની જે એના પર આવી પડેલું દુઃખ છે એ સહન કરવાની શક્તિમાં આપણે સૌ, સરકાર, પરિવાર, સંસ્થા, આપણે સૌ સાથે મળીને સહભાગી બનીએ તો એક મોટી શ્રદ્ધાંજલિ અર્પિત કરેલી દેખાશે. પરિવાર પર કેવું ભારણ આવશે જો આ બંધ થઈ ગયું 100%? કદાચ માની લો કે કદાચ કંપની અને સરકાર આ બાબતે ગંભીરતા ન દાખવે તો જ્યારે પરિવાર પર આવી એક પૈસા ચૂકવીને અગ્નિ સંસ્કાર કરવાનો સમય આવશે તો એ ઘણો વિચારવા જેવો પ્રશ્ન છે. કારણ કે જે તે સમયે પણ અમે જ્યારે 2015-16માં જ્યારે ગેસ બિલ ભરતા હતા, ત્યારે જે તે સમયનો ભાવ પ્રમાણે હું ગણું તો એક બોડી પાછળ 1500 થી 1800 રૂપિયાનો ગેસ એક બોડી પાછળ વપરાતો હતો. અને આજના સમયની આજની કંપનીનો શું ભાવ છે એનાથી હું અજાણ છું, પણ છતાં પણ જો કોઈક બોજો આવી પડે તો એ પરિવાર પર જે આવી પડેલું દુઃખ છે એ સહન કરવાની માટે આપણે સહભાગી તો ન બનીએ, પણ એ બિચારો એ જે ખર્ચ છે એ ખર્ચને કમ્પલસરી ભરવા માટે એ સક્ષમ ન બની શકે. અને અમારી સંસ્થા એવી છે કે અમારી સંસ્થાનું બંધારણ એવું કહે છે કે અમારે વિનામૂલ્યે આ સેવા આપવાની છે. પણ આ તો કંપની અને સરકાર જો આ બાબતે અમારા પર દબાણ લાવે તો અમારે ચોક્કસપણે અમારે આ બાબતે વિચારવું રહ્યું કે બંધારણમાં પણ ફેરફાર કરવાનો અમારી એક ફરજ બની જશે. અને સામાન્ય માણસ જે આજે ગરીબ પરિવારો જે અહીં અગ્નિ સંસ્કારનો લાભ લે છે, અમારા નવસારી શહેરની આજુબાજુના હું માનીશ તો 25 થી 30 એવા ગામડાઓ છે કે જે આ સંસ્થાનો ઉપયોગ કરે છે અને અહીંની જે સગવડોનો લાભ લે છે. અને એવરેજ હું તમને જણાવીશ તો નવસારી શહેરમાં 15 થી 18 બોડી આ સંસ્થા
એવરેજ અગ્નિ સંસ્કારનું એક સુપેર આયોજન જે અમે મૂક્યું છે એનો લાભ લોકો લે છે. અને અમારા સૌની ટ્રસ્ટીગણોની, અમારી સંસ્થાની બી એવી લાગણી છે કે આ બાબતે સરકાર ગંભીરતાથી નોંધ લે અને આવનારા દિવસો જ્યારે પર્યાવરણ માટે બે જોખમી છે, પર્યાવરણની આપણે ચિંતા કરીએ છીએ, તો આપને ફરીથી જ્યારે એક સમાજ આ પર્યાવરણના સંતુલન માટે ગેસ ફર્નેસ તરફ વળ્યો છે, તો એ લાકડા તરફ ફરીથી ન વળે અને પર્યાવરણની આપણે અસુરક્ષાનો ભય પેદા ન કરીએ એ માટે પણ આપણે સૌએ ચિંતા કરવાની જરૂર છે.